નોઇઝ ફિલ્ટર્સ હોય છે, એટલે જે નોઇઝ ફિલ્ટર પ્રિવેન્ટ કરતા હોય છે એના કારણે ડેમેજ ઓછું થાય છે. ટ્રાફિક પોલીસ અથવા તો જે પણ કન્સ્ટ્રક્શન મશીનરી એ લોકોએ બધા મેજર્સ યુઝ કરવા જોઈએ, પણ ઇન્ડિયામાં એટલા બધા મેજર્સ લેવાતા નથી. જ્યારે એકદમ પ્રોબ્લેમ થાય દેન દે રશ ટુ ધ ડોક્ટર્સ. અધરવાઇઝ એ લોકો પ્રિવેન્શન માટેના ઇન્ડિયામાં એટલા બધા મેજર્સ લેવાતા નથી હોતા. ઇવન મેઇન યંગ જનરેશનનો આ પ્રોબ્લેમ છે. યંગ જનરેશનનો આ પ્રોબ્લેમ થાય ત્યારે 5 મિનિટ 10 મિનિટ અથવા તો થોડા ટાઈમ માટે દે એવોઇડ ધીસ મોબાઈલ એન્ડ ધીસ મ્યુઝિક સિસ્ટમ. પણ અગેન દે આર કમ ટુ ધ સેમ થિંગ. એટલે કહી શકાય કે જે ક્યાંક ને ક્યાંક આપણા હાથમાં છે આ સમસ્યાઓને નિવારવી. પણ ડોક્ટર રાજીવ, અગેન ક્વેશ્ચન કમ ટુ ધ પ્રોફેશનલ કે જે લોકો મશીનરી સાથે કામ કરી રહ્યા છે, ધોઝ હુ આર વર્કિંગ ઇન લાઈક દે આર વર્કિંગ વિથ મશીન્સ, મશીનરી, કારખાનાઓમાં કામ કરતા જે લોકો છે, દે હેવ ટુ ફેસ ધીસ નોઇઝ પોલ્યુશન. તો એ લોકો પછી કેવી રીતે પગલાં લઈ શકે, પ્રિકોશન્સ લઈ શકે જેથી ઓછી અસર થાય? ફાઇન. મેં તમને જે કીધું પહેલું ઇઝ ધ પ્રિવેન્શન. અને જે ઇન્ડસ્ટ્રીવાળાને નાવેડેઝ ઇન્ડસ્ટ્રીયલ લો આવી ગયો છે કે વર્ષમાં એક વખત ઓડિયોમેટ્રી ઇઝ ધ વન ટેસ્ટ જેમાં હિયરિંગ પરફેક્શનનું ટેસ્ટ થતું હોય છે. અને હવે નવી અપોઇન્ટમેન્ટ માટે તે લોકોએ જેમાં નોઇઝ પોલ્યુશન હોય એમાં એ લોકોએ સર્ટિફિકેટ આપવું પડે છે રિગાર્ડિંગ ધેર હિયરિંગ એક્યુટી. એટલે દર વર્ષે એકવાર ઓડિયોમેટ્રી કરાવવું જોઈએ. જેને પેશન્ટ્સને હિયરિંગ લોસ આવે એને પ્રોપરલી મેજર્સ અથવા તો એને ડિસએગ્રીગેટ કરી એવા ફિલ્ડમાં મૂકવા જોઈએ કે જેમાં ટેબલ વર્ક હોય અથવા તો નોઇઝ પોલ્યુશન ઓછું આવે એવામાં મૂકી શકાય. સર્ટેન પેશન્ટ્સ ને જેને સ્કિલફુલ હોય એને એમાં રાખવા જ પડે. અને સમ મેજર્સ લાઈક ફિલ્ટર્સ, હેડફોન ફિલ્ટર્સ અથવા તો ઇયર પ્લગ્સ આપવા જોઈએ. એટલે ઇન્ડસ્ટ્રીયલ પ્રોફેશનલ્સ છે એમના માટે પણ આ બધા જે મેજર્સ છે. બટ ઇન ધ એન્ડ ડોક્ટર રાજીવ, હું તમને કહીશ કે જે લાઇફસ્ટાઇલને કારણે, ખાસ કરીને જે ડિસ્કોથેકને કારણે યંગસ્ટર્સમાં મ્યુઝિકનું જે રીતે પ્રચલન વધી રહ્યું છે, ખાસ કરીને લાઉડ મ્યુઝિકનું, એમને શું સલાહ આપશો? ફાઇન બેન, લાઉડ મ્યુઝિક માટે તો એક જ સલાહ કે જે મ્યુઝિક તમને આનંદ આપે, જે કર્ણપ્રિય હોય એ સાંભળવા ટ્રાય વધારે કરો. બની શકે ત્યાં સુધી નોઇઝી પોલ્યુશન, દેખાદેખીમાં જે દોડાદોડ, કૂદકા મારવાની જે અત્યારે સ્પર્ધા ચાલે છે ડિસ્કોથેક, એ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. કારણ કે એના કારણે અત્યારે ખ્યાલ નથી આવતો, પણ જયારે યંગ એજમાં હિયરિંગ અને ઇટ્સ ઓલવેઝ પરમેનન્ટ. બરાબર છે. અને જયારે નાની ઉંમરમાં સાંભળવાનું મશીન પહેરવાનું, એટલે આપણે જ ખાસ અહીંયા જાગૃત થવાની જરૂર છે. જી ડોક્ટર રાજીવ, ખૂબ ખૂબ આભાર આપ સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શકોને માહિતી આપી. તો આ હતી અમારી આજની વિશેષ રજૂઆત. આવતીકાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.